ચલો તો ભાઈ આજના લેક્ચરમાં જે આલ્ડીહાઇડનું નામકરણ હતું એ નામકરણ આગળ આપણે હવે કન્ટિન્યુ કરીએ. તો આલ્ડીહાઇડનું એક નામકરણ એક લેવલ આપણે પૂરું કર્યું કે ભાઈ પહેલું તો એકદમ સિમ્પલ નામ. સિમ્પલ નામમાં કયા હતા કે ભાઈ મિથિત, પ્રોપ્યુટ, પેન્ટેક્સ, હેપ્ટ અને એના ઉપરના પછી સામાન્ય નામ. બરાબર? હા, હવે એક સ્ટેપ અપ જઈએ છીએ અને આ સ્ટેપમાં હવે જે તે ઓક્સિડેશન આંક છે ને જે તે સંયોજનો છે હવે એના અમુક સ્ટોક નેમ એટલે જે પહેલેથી નામ પડી ગયા છે એવા. તેમાંનું પહેલું છે વેનિલિન. વેનિલિન એટલે બેન્ઝીન ઉપર CHO ત્યારબાદ OCH3 અને OH. બરાબર? ચલો, CHO વાળા કાર્બનને હંમેશા પહેલો નંબર, 2, 3, 3 નંબર પર. OCH3 ને કયો સમૂહ કહીશું? એકલો CH3 હોય તો મિથોક્સી. ફરીથી એકલો CH3 હોય તો મિથોક્સી. અહીંયા શું લખીશું? તો અહીંયા આપણે લખવાનું થશે આ OCH3 ને મિથોક્સી. એકલો CH3 હોય તો મિથાઇલ અને આ OCH3 એટલે મિથોક્સી. એવી રીતે ઇથોક્સી, જેમ મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, એવી રીતે આગળ O આવી જાય તો એને મિથોક્સી, ઇથોક્સી, ઇથર સમૂહ છે આ. અને OH એટલે હાઇડ્રોક્સી. આ સંયોજનનું નામ છે વેનિલિન. બરાબર? વેનિલા આઈસ્ક્રીમની ફ્લેવરમાં આ જ વપરાય છે. બરાબર? ફ્લેવરિંગ એજન્ટ એવું લખે છે ને એમાંનો આ જ હોય છે. બરાબર? સુનવું એટલે તમને એવું જ લાગે કે આ વેનિલા આઈસ્ક્રીમ જ છે, એની જ સ્મેલ છે. બરાબર? કન્ટિન્યુ. હવે એના પછી નેક્સ્ટ આવે છે સેલિસાલ્ડિહાઇડ. ચલો, આ તો આપણે 11 ચેપ્ટરમાં ભણી ગયા છે. OH અને CHO નું કોમ્બિનેશન, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અને ત્રીજું સિન્નેમાલ્ડિહાઇડ. આ 11 ચેપ્ટરમાં કઈ પ્રક્રિયામાં બન્યું હતું? સેલિસાલ્ડિહાઇડની બનાવટની એક પ્રક્રિયાનું નામ હતું. યસ એનીવન? ખ્યાલ છે? ઝીમર-ટીમાન પ્રક્રિયા. બરાબર? ચેપ્ટર નંબર 11 માં આવ્યું આ. બરાબર? નેક્સ્ટ એના પછી આ આવે છે સિન્નેમાલ્ડિહાઇડ. તો આનું નામ થાય છે પ્રોપ. ટોટલ 3 કાર્બન, બીજા પર દ્વિબંધ એટલે પ્રોપ 2 ઇનાલ. ફરીથી શું નામ આનું? પ્રોપ 2 ઇનાલ. અને કેવો પ્રોપ 2 ઇનાલ? કે જેના ફર્સ્ટ સેકન્ડ પર ડબલ બોન્ડ એટલે 2 ઇનાલ અને થર્ડ પર ફિનાઇલ. નામ છે આનું, સામાન્ય નામ છે સિન્નેમાલ્ડિહાઇડ અને એનું IUPAC નામ કહીએ તો 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ. ફરીથી 3 ફિનાઇલ બરાબર? ચલો, હવે આના જેવું જ એક બીજું એક નામ લઈ લઈએ. CH2 ડબલ બોન્ડ CHCHO. શું કહીશું આને? બોલો, હવે આવડે? ફરીથી કાર્બન સંખ્યા 3. CH વાળા કાર્બનને હંમેશા બીજો અને ત્રીજો. કાર્બન સંખ્યા 3. પ્રોપ. બીજા નંબર પર દ્વિબંધ. આટલું જ હતું. જુઓ, એક H આવી ગયો અને અહીંયા H ની જગ્યાએ બેન્ઝીન રિંગ છે. બરાબર? તો આનું નામ તો આવડે, પ્રોપ 2 ઇનાલ. પણ આનું સામાન્ય નામ તમારે યાદ રાખવાનું થાય. તો આનું સામાન્ય નામ છે એક્રોલિન. અને ઘણીવાર આવું પણ પૂછે એક્રોલિનનું IUPAC નામ લખો. એટલે એક્રોલિનનું બંધારણ આવડવું જોઈએ અને બંધારણ આવડ્યા બાદ એનું IUPAC નામ. એટલે ઘણીવાર શોર્ટમાં પણ પૂછે. બરાબર? એક્રોલિન યાદ રાખજો. MCQ માં આવા પણ ક્વેશ્ચન હોય. આવું બંધારણ આપી દે એક બાજુ, આ 1, 2 અને આ 3. પાછા લખ્યા હોય બધાના કેવા સામાન્ય નામ અને બંધારણ આપ્યા હોય. તમારે મેચ કરવાના અને બધા સામાન્ય નામથી લખે. એટલે સામાન્ય નામ તો હંમેશા તમારે ગોખવા જ પડે. બરાબર? આ બીજી એક ખાસ શીખવાનું હતું. ઘણીવાર આવા ક્વેશ્ચન્સ પણ પૂછે છે
સિગ્મા અને પાઈ બંધની સંખ્યા. તો ચલો એક વસ્તુ ક્લિયર હશે, સિંગલ બોન્ડ હોય તો હંમેશા કેવો બંધ હોય? સિગ્મા. સરસ. દ્વિબંધ હોય તો એક સિગ્મા એક પાઈ, અને ત્રિબંધ હોય તો એક સિગ્મા અને બે પાઈ. સિગ્મા તો એક જ હોય, બાકીના બધા પાઈ. અને ત્રિબંધથી વધારે તો બનતો શક્ય જ નથી આપણે કોઈ સંયોજનમાં. નહીં તો C2 અણુ શક્ય હોત, કાર્બન કાર્બન 4 બંધ, એવું તો પોસિબલ જ નથી. મેક્સિમમ 3 બંધ પોસિબલ હોય છે. બરાબર? ચાલો આગળ. તો પૂછે છે આવું, ડાયરેક્ટ શબ્દ લખી નાખે એક્રોલિન, એમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા. તો જોઈ લઈએ, જુઓ C H અને CHO. સમજ પડી? CH2 ડબલ બોન્ડ CH CHO. તો આખું છૂટું પાડી દીધું, જોઈ લો. અને હવે બંધ ગણીએ. ચલો 2 પાઈ, આ તો ખબર પડી જાય. અને સિગ્મા 1 2 3 4 5 6 અને 7 સિગ્મા. તો આનો આન્સર થશે 7 સિગ્મા અને 2 પાઈ. 7 સિગ્મા અને 2 પાઈ. ખ્યાલ આવી ગયો બધાને? તો 7 સિગ્મા અને 2 પાઈ. વાત થયું? હા, કોઈને કઈ ડાઉટ? પરફેક્ટ. કોઈને કઈ ડાઉટ? ચાલો કન્ટિન્યુ. હવે ધ્યાનથી જોજો. હવે અહીંયા આ જે આપણે નામ લખ્યા એમાં આ એક સમૂહ હું લખું છું. જુઓ તો આનું નામ મને, આ કયો સમૂહ હતો? આઇસોપ્રોપાઇલ. કયો સમૂહ? આઇસોપ્રોપાઇલ. બરાબર? તો આ આઇસોપ્રોપાઇલ અને પાછળ હું CHO લખું છું. IUPAC નામ આનું. એનીવન? આનું IUPAC નામ. આઈસો એ સામાન્ય નામમાં જ આવે. ચાલો ધારો કે અહીંયા H છે, સંયોજકતા પૂરી છે, તો તમે શું કહેશો આને? પ્રોપેનાલ. અને કેવો પ્રોપેનાલ? કે જેના સેકન્ડ નંબર પર મિથાઇલ સમૂહ. તો આનું નામકરણ થશે 2 મિથાઇલ પ્રોપેનાલ. ફરીથી 2 મિથાઇલ પ્રોપેનાલ. બરાબર? તો આનું નામ થશે સેકન્ડ પર મિથાઇલ છે એવો પ્રોપેનાલ સમૂહ. સેકન્ડ પર મિથાઇલ છે એવો પ્રોપેનાલ સમૂહ. બરાબર? આ રીતે લખાશે. બરાબર? તો પ્રોપ 2 ઇનાલ આવું થશે નામકરણ. ફરીથી પ્રોપ 2 ઇનાલ. અરે સોરી 2 મિથાઇલ પ્રોપેનાલ. ફરીથી 2 મિથાઇલ પ્રોપેનાલ. સામાન્ય નામ જોવાનું. જેમ મેં કહ્યું હતું કે આટલો ભાગ આઇસોપ્રોપાઇલ કહેવાય, એક વધી ગયો એટલે આઇસોબ્યુટાઇલ કહેવાય, અને એમાં આલ્ડીહાઇડ છે, અને આલ્ડીહાઇડ માટે તમે સામાન્ય નામ આલ્ડીહાઇડ જ લખો છો. યાદ છે ને? ડિટેલ ચાલી ગયા લેક્ચરમાં છે. હા બરાબર. તો આમાં આને શું કહીશું આપણે? આઇસોબ્યુટીર અને પાછળ આલ્ડીહાઇડ. આઇસો કેમ? શાખામાં છે. આઇસોપ્રોપાઇલ એક બીજો વધારાનો કાર્બન એટલે આઇસોબ્યુટાઇલ, પણ આ તો આલ્ડીહાઇડ છે, તો આઇસોબ્યુટીર અને પાછળ આલ્ડીહાઇડ, એટલે આખું નામ થયું આઇસોબ્યુટીર આલ્ડીહાઇડ. બરાબર? ચાલો નેક્સ્ટ લેવલ. હવે આ જે બધા નામ છે ને અહીંયા આપણે જે પણ લખ્યા એ સ્ટોક સંયોજનો સ્વરૂપે. સ્ટોક સંયોજનો એટલે અમુકના ડાયરેક્ટ બેઠા જે નામ હોય તમારે ગોખવા પડે. ચાલો હવે એક ટ્રેન્ડ શીખવાનું છે. ટ્રેન્ડ જોઈએ. બેન્ઝીન ઉપર CHO છે ધારો. બેન્ઝીન ઉપર CHO શું કહીશું? બેન્ઝાલ્ડિહાઇડ. હા. જો CHO નો કાર્બન તમે ગણતરીમાં નથી લેતા તો એને આપણે કાર્બાલ્ડિહાઇડ કહેવું પડે. તમે બેન્ઝીન કોને કહો છો? આને છે. અને એ વખતે CHO નો કાર્બન તમે ગણતા નથી. એક નામકરણની પદ્ધતિ યાદ રાખો. શું? બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. એ રીતે આગળ બીજું લઈએ. ધ્યાનથી જોજો. બેન્ઝીન ઉપર CHO છે જ,
અને ધારો કે અહીંયા હું બીઆર લખું અને મારે નામ લખવું છે આઈયુપીએસસી, તો આઈયુપીએસસી નામમાં હંમેશા શું લખવું પડે? શું લખવું પડે? નંબર લખવો પડે કે કયા નંબર પર છે. તો CHO વધુ સક્રિય, CHO ના કાર્બનને હંમેશા પહેલો નંબર. આગળ આપણે બીજા નંબર્સ આપીએ તો 1, 2 અને 3. ત્રીજા નંબર પર બ્રોમો, તો આનું નામ થશે 3 બ્રોમો અને બાકીનું બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. CHO ક્યાં ગણો છો? બરાબર. તો પછી IUPAC નક્કી કર્યું છે કે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ એ જ બેન્ઝાલ્ડિહાઇડ, એટલે વાંધો નથી. પણ જો હું ચક્રીય સંયોજન લખું તો કમ્પલસરી મારે અહીંયા શું લખવું પડે? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. શું લખવું પડે? કેમ? CHO નો કાર્બન તો મેં નથી ગણતો. અને હવે ધારો કે અહીંયા હું I લખું છું અને મારે લખવું છે IUPAC નામ, તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ તો ખરું જ. અને એમાં CHO ના કાર્બનને હંમેશા પહેલો નંબર 1, 2, 3 અને 4. ચોથા નંબર પર શું આવશે? અને બાકીનું સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. ચાલો આનું સામાન્ય નામ, આ તો આપણો IUPAC હવે લખીએ છીએ સામાન્ય. સામાન્ય નામમાં હંમેશા શું લખવાનું? આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા. CHO વાળા કાર્બનને શું કહીશું? આલ્ફા. આલ્ફા સાથે કનેક્ટેડ હોય, બીટા સાથે કનેક્ટેડ હોય, ગામા સાથે કનેક્ટેડ હોય. સમજાય છે? તો ડેલ્ટા પર કયો સમૂહ છે? અને પછી સાયક્લોહેક્ઝેનાલ લખવું હોય તો ચાલે અને સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ લખવું હોય તો પણ ચાલે. બરાબર છે? એટલે અહીંયા બંને ચાલશે. તમે જે પણ લખો, ડેલ્ટા આયોડો સાયક્લોહેક્ઝેનાલ અથવા તો 4 આયોડો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. અહીંયા પછી હેક્ઝેનાલની જગ્યાએ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ લખશું તો એ સાચું. સમજાય છે? કોઈને કઈ ડાઉટ આમાં? કોઈને કઈ ડાઉટ? આગળ હવે જો CHO ની સંખ્યા 2 હોય, સળંગ 2 કનેક્ટેડ છે. ચલો કાર્બન સંખ્યા કેટલી? 2 માટેનો પૂર્વક કયો? હા, આલ્ડિહાઇડ ના IUPAC નામમાં તમે શું લગાવો છો? એનાલ. ખ્યાલ છે ને? મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ. બરાબર. તો એ એનાલના 2 ભાગ પડ્યા, N વત્તા R. તો અહીંયા N આની સાથે લગાડ્યું. પહેલા અને બીજા પર 2 વખત કયો સમૂહ છે? આલ્ડિહાઇડ. તો આપણે શું લખીશું? ડાય. 2 છે એટલે. અને એનાલના જે 2 ભાગ પડ્યા એમાં N અહીંયા અને આલ આ બાજુ. આ કોના પરથી આવ્યું જુઓ? ઇલેવન ચેપ્ટરમાં આવ્યું ઇથિલિન ગ્લાયકોલ, આનું નામ. બરાબર. અને આનું IUPAC નામ શું કહેતા હતા? ઇથેન 1,2 ડાયોલ. ઇથેન કેમ? 1,2 કેમ? કેમ કે પહેલા અને બીજા પર 2 વખત OH. OH એટલે કે આલ્કોહોલ. ને આલ્કોહોલ માટે તમે એનોલ લખો છો. એનોલના 2 ભાગ. અહીંયા કોના ભાગ પડ્યા હતા? એનાલ. N વત્તા આલ. અહીંયા કયા ભાગ પાડશો? N વત્તા ઓલ. એમાં ઓલ કોની સાથે લગાડશો? જેટલી સંખ્યા હોય એની સાથે. કેટલા OH છે? 2. તો શું લખશો? ડાયોલ. તો આનું નામ થાય ઇથેન 1,2 ડાયોલ. અહીંયા શું આવે? 3 OH લખું ધારો કે આ. હવે ખ્યાલ હશે? નામ શું આખું બોલો? પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. સામાન્ય નામ? સામાન્ય નામ? સામાન્ય નામ છે આનું ગ્લિસરોલ અથવા ગ્લિસરીન. 11મું ચેપ્ટર આખું હવામાં જ છે. તો આનું નામ છે ગ્લિસરોલ અથવા ગ્લિસરીન. ખ્યાલ આવે છે બધાને? ચાલો હવે આનું સામાન્ય નામ છે ગ્લાયોક્સન. હવે બધા સંયોજનના સામાન્ય નામ નથી. ચાલો આનું IUPAC બોલો તો ફટાફટ. ચલો બાકી નથી રહ્યું, ખાલી કહી દઉં. બોલો કેટલા કાર્બન? 3 કાર્બન હોય તો પ્રોપેન. દ્વિબંધ
CHO સમૂહ કેટલા? બે. કયા કયા નંબર પર? પહેલા અને ત્રીજા પર. તો પ્રોપેન 1,3 ડાય આલ. ફરીથી પ્રોપેન 3 ડાય. સમજાય છે? બરાબર? હા. એટલે આ બધું કોના જેવું છે ખબર છે? તમે કોઈ બી લેંગ્વેજ ભણતા હો તો કેવા એક એક શબ્દ સમજાવી કે ભાઈ આ કેમ આવ્યું, આ કેમ આવ્યું. ખાસ તો સંસ્કૃત ભણતા હો ત્યારે પરફેક્ટ એ જે તે વર્ડ છે એનો મીનિંગ યાદ રાખવાનો હોય. સો હોય છે, તમે 9મા 10મા ભણ્યા જ છો એવી રીતે આ બી એવું જ છે. અને પછી એની પ્રેક્ટિસ કરશો તો યાદ રહેશે, બાકી પછી ભૂલી જશો. બરાબર? ચલો 4 કાર્બન હોય તો ફટાફટ ભૂલી જાઓ. શું કરીશું? બ્યુટેન. પહેલે છેલ્લે CHO છે 1,4 ડાયા. 5 કાર્બન છે પહેલા છેલ્લે પર પેન્ટેન 1,5 ડાયા. સમજાય છે? સમજાય છે બધાને? ચાલો આગળ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે CHO સમૂહની સંખ્યા 3 કાર્બન એટલે 3 થી વધુ હોય, 2 એટલે 2 થી વધારે હોય, 3 કે તેથી વધુ હોય જ્યારે CHO, ત્યારે એક પણ CHO નો કાર્બન ગણતરીમાં નહીં લેવાનો. જેમ કે એક સંયોજન લખું છું, ધ્યાનથી જોજો. CH2 CHO CH CHO CH2 CHO. તો જ્યારે CHO ની સંખ્યા 2 હોય ને તો તમે ગણતરીમાં લઈ લો છો. બરાબર ભાઈ? તમે આ કાર્બન ગણ્યો તો ને, અને એમ કરીને તમે 3 લખ્યા હતા. બરાબર? જ્યારે CHO સમૂહની સંખ્યા 2 થી વધારે હોય, 3 4 5, તો એ વખતે એક પણ CHO નો કાર્બન ગણતરીમાં નહીં લેવાનો. લાંબી શૃંખલા. તો અહીંયા લાંબી શૃંખલા કેટલા કાર્બનની થશે? 3. સરસ. 3. બરાબર? અને CHO વાળા કાર્બનને હંમેશા પહેલો નંબર. તો 1 2 અને 3. કાર્બન સંખ્યા 3 એટલે આપણે એને શું કહીશું? શું કહીશું? પ્રોપેન. કયા કયા નંબર પર આલ્ડીહાઇડ છે? બરાબર? 3 છે એટલે આપણે એને શું કહીશું? અને અહીંયા CHO નો કાર્બન ગણતરીમાં નથી લીધો. અહીંયા લીધો તો? અહીંયા તો નથી લેતા શું કહેતા હતા? તો અહીંયા છેલ્લે શું લખી નાખીશું? બરાબર? તો નામ જોવાનું પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. ફરીથી પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. આના સામાન્ય નામ ન હોય. બરાબર? આના સામાન્ય નામ ન હોય. ચલો બીજી એક પ્રેક્ટિસ કરીએ. નવી શૃંખલામાં કાર્બન સંખ્યા 4. નંબરિંગ કોઈ બી જગ્યાએ દિયા પાસે બંને બાજુથી અપાય. બંને બાજુથી આપીએ. ચલો આ બાજુથી આપીએ તો કયો નંબર થશે? 1 2 3 3 4. પેલી બાજુથી નંબરિંગ આપીએ તો 1 2 2 3 4. કયો સરવાળો ઓછો થાય? 2 2 વાળો ઓછો થાય ને, 3 3 છે પેલામાં 2 2 છે એટલે સરવાળો ઓછો થવાનો. સમજાય છે? બરાબર? તો નંબરિંગ કઈ બાજુથી આપીશું? જમણાથી ડાબા. કારણ ખબર પડી? સમૂહની સંખ્યા 1 થી વધારે હોય, બરાબર? 11th ના UPSC નામકરણનો નિયમ. તો આપણે CHO સમૂહનો નંબરિંગ જોઈએ તો આ બાજુથી નંબરિંગ નહીં અપાય, આ બાજુથી જ નંબરિંગ અપાશે. નામકરણ શું થશે? બ્યુટેન 1 2 2 3 4 નંબર લખ્યા છે એ જ. પેન્ટા કાર્બાલ્ડીહાઇડ CHO છે ને. ફરીથી 1 2 3 4 5 છે.
એક ઉપર છે, બે ઉપર બે, ત્રણ ઉપર એક અને ચાર ઉપર એક. કુલ કેટલા સમૂહ થયા? CHO સમૂહની સંખ્યા 5 હોય એટલે પેન્ટા. કાર્બન સંખ્યા 4 એટલે બ્યુટેન. તો બ્યુટેન 1 2 2 3 4 પેન્ટા કાર્બાલ્ડિહાઇડ. ફરી બોલી જાઉં છું એકવાર હું. 1 2 2 3 4 પેન્ટા કાર્બાલ્ડિહાઇડ ને 4 કાર્બન સંખ્યા છે એટલે બ્યુટેન. બરાબર? તો આ નામકરણ અહીંયા પૂરું થયું. બરાબર? હવે એક આગળ 11th માં એક ટોપિક હતો, નામ હતું સક્રિયતા શ્રેણી. ચાલો તો એ સક્રિયતા શ્રેણી લખી નાખીએ. તો પહેલા આવતું હતું COOH, પછી ખ્યાલ છે SO3H, COOR, CONH2, CN, CHO, CO, OH, NH2, ડબલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ C અને પછી NO2, X, OR અને R. આ જે લિસ્ટ લખ્યું છે ઉપર એ સમૂહની અગ્રિમતા ક્રમ પ્રમાણે હતું. સમૂહોની અગ્રિમતા ક્રમ પ્રમાણે આપણે અહીંયા લખ્યું છે આ. બરાબર? જેમાં CO કાર્બન વાળા સમૂહ કયા કયા? 1 2 3 4 અને આ 5. આ 5 સમૂહોના કાર્બનને હંમેશા પહેલો નંબર જ આપીશું. જોઈએ એક ઉદાહરણ એટલે એના પરથી તમને ક્લિયર થઈ જશે. સાથે સાથે કીટોનનું પણ એક નામકરણ થઈ જશે. કીટોનના નામકરણ પહેલા કહી દેવું જરૂરી છે, તો તમે કન્ફ્યુઝ થશો. અહીંયા CO અને CHO બેમાંથી વધુ સક્રિય કોણ? અહીંયા જે તે આપ્યા છે લિસ્ટમાં નહીં. CHO છે ને? તો CHO ના કાર્બનને હંમેશા કયો નંબર આપીશું? સ્વાભાવિક છે, પહેલો છે. તો ત્રીજા નંબર પર કીટોન સમૂહ આવ્યો. તો આના નામકરણમાં એવું કહીશું, આને આપણે કહીશું ઓક્સો. તો કયા નંબર પર છે ઓક્સો? કયા નંબર પર છે? તો 3-ઓક્સો. ફરીથી 3-ઓક્સો બ્યુટેનાલ. બરાબર? તો 3-ઓક્સો બ્યુટેનાલ આપણે કહીશું. બરાબર? તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 358, હા એ છે ને, તો 358 ના નામકરણ પૂરા થઈ ગયા, જોઈ લો. બરાબર? પછી 360 નંબરનું પેજ જુઓ. એમાં કોષ્ટકમાં શરૂઆતમાં આલ્ડીહાઇડના નામકરણ પૂરા થઈ ગયા, જોઈ લો. કીટોનનું નામકરણ બાકી. બરાબર? હા. હવે એક નામકરણની મેથડ બાકી રહી ગઈ છે, જોઈ લો. કરાવી દો. ચક્રીય સંયોજન જો હોય, ચલો આ ખ્યાલ છે જ ભાઈ બધાને, આ ચક્રીય સંયોજન. બરાબર? અને આ PR છે. તો શું કરીશું? બરાબર? અથવા તમને શું કરે ખબર છે? ઘણીવાર બહુ ટિપિકલ આપી દે આ રીતે, આમ લખે Cl. તો આપણે તો એક જ નિયમ, વધુ સક્રિય હોય એને ઓછામાં ઓછો નંબર. તો શું કહીશું? CHO વાળા કાર્બનને પહેલો નંબર, બીજો અને ત્રીજો. તો 3-ક્લોરો સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. ખ્યાલ આવ્યો? અને જો IUPAC કેવું હોય તો, સોરી સામાન્ય નામ કેવું હોય તો ગેમા ક્લોરો સાયક્લોહેક્સેનાલ અથવા સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. બરાબર? ચલો કરાવી ને, અમે હમણાં જ લખીશું. મેં આવું છું. હા, પણ મારે મેઇન આ શીખવાનું છે. ધ્યાનથી જોજો. તમે કીટોનનું નામકરણ શરૂ કરી દીધું છે આનાથી. જ્યાં C ડબલ બોન્ડ O છે એટલે કીટોન સમૂહ, તો એને આપણે નંબરિંગ કેવું હોય તો પહેલો નંબર, બીજો નંબર ને ત્રીજો નંબર.
તો ત્રીજા પર ક્લોરો સાયક્લોહેક્ઝેનોન, બરાબર. અને મારે આલ્ફા બીટા ગેમા પ્રમાણે કેવું હોય તો બધા ગેમા જ કે છે, પણ CO પોતે એક ક્રિયાશીલ સમૂહ છે અને આપણે આલ્ફા કોને કહીએ છીએ? એ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન આલ્ફા કહેવાય. ધેટ મીન્સ આલ્ફા કોણ? અને આલ્ફા સાથે જોડાયેલો નામ શું થયું? હા, MCQ માં ખાસ આવું પૂછે, ધ્યાન તમારે રાખવું પડે. શું? હા, એટલે આ જોયું ને તમે, જો આમાં બેમાં મેં ખાલી ડિફરન્સ કોઈ જ ના રાખ્યો હાથે કરીને, એટલે જ પહેલા આ શીખવાડ્યું. બધા પહેલી ધડાકે બોલી જ જાય ગેમાં, કે પેલું મગજમાં હોય જો આલ્ફા બીટા ગેમા. અને નિયમ શું કહ્યો તો મેં કે ક્રિયાશીલ સમૂહ CHO બહાર છે, બરાબર, અહીંયા અને અહીંયા CO ક્યાં છે? અંદર જ છે. ખ્યાલ આવે છે? હા, બરાબર. અને અહીંયા CO એ ચક્રના કાર્બનનો જે ભાગ છે CO, જ્યારે અહીંયા CHO બહારની સાઈડ છે, જોઈન્ટ, બરાબર. એટલે અહીંયા આલ્ફા અને બીટા, તો આનું નામ થશે બીટા ક્લોરો સાયક્લોહેક્ઝેનોન. બરાબર, બીટા ક્લોરો સાયક્લોહેક્ઝેનોન. તો કીટોનું નામકરણ ખાલી એક જસ્ટ એક ડિફરન્સ કરાવી દીધો, બરાબર. ટેક્સ્ટબુક માંથી નામ વંચાવવાના બાકી છે હવે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું.